ઓમ નમો શિવાય. બાપુ અહીંયા નારાયણદાસ બાપુ મહાન સંત થઈ ગયા, એની થોડીક વાત કરો ને. એનો ઇતિહાસ એવો ત્યાં કાયમ ભગવાન હવા રૂપિયા મેળવો કાયમ મળતો એટલે કાયમ ભગવાન મેળવા આવતા છે કે ભગવાન જ અહીં રહેતા છે. શું ખબર કાયમ હવા કાયમ રોજી રોટી એ સપનના દુષ્કાળની વાત છે. આવી છે સપનની બુરી સારી વાલાજી વિચારોને શું કરવા છે, લાખ ને 2 લાખ કે દીની રોજી દે ને મારા ના થાય એનો એવો બોલ છે ને. એ બધા કર્મો રેખાવાળા એ બધા કમાઈ વાળા પુરુષો કહેવાય ભગવાન. હા, અને પાછી એના ત્રીજી પેઢીએ રાફી થઈ, ત્રીજી પેઢીએ જન્મ લે, ત્રીજી પેઢીએ રાફી થઈ પગમાં. એ બધા મહાન પુરુષો કહેવાય ભગવાન. અને એવું માંગ્યું મારું કનેરા કાશી થાય એમ. આપણ બાપુ અહીં દર્શન કરવી કા હાસા ભાવથી હું કહું છું, કાશી જ લાગે. અરે તમે પહેલી વાર ગમે અહીંયા આવે ને એમ શાંતિ, એના મહાત્માને એવો અનુભવ થાય કે અહીંયા અમને આમ શાંતિ છે, અનુભવ થાય એમ એવી શાંતિ એમ. બીજો કોઈ ઘોંઘાટ નહીં ને એમ. કનેસરાની અંદર એક ટીમ આવે. હા, એક પછી એક બીજા મહાદેવ છે શંકરવાડી જઈને બાવળિયાને ખેવાડી એવું માંગ્યું કે અમારું કનેડા કાશી થાય કે ભક્તિ માંગી. આ તો બધી મહાપુરુષોની ભૂમિ છે ભાઈ, પાંડવોની ભૂમિ કહેવાય છે. આ બધી પંચાળ આખો પાંડવોનો છે ને. દ્રૌપદી જુઓ તમે, ઘણો ઇતિહાસ છે પણ આ અનુભવ હોય ને એને ખ્યાલ હોય પાછો. આપણે તો સાંભળી વાતો હોય ને બોલાને તો સન્મુખ હરુભરુની વાતો હોય એમ. ભગવાન ભગવાન મહાદેવ મહાદેવ આમાં તો હવે જે નામ છે ને એનાથી મોટું કોઈ નથી કંઈ. જે તમે નામ લો ભગવાનનું, અલ્લાહ, ઈશ્વર, રામ, રહીમ, ઈશ્વરની માયા હે ભગવાન. આમાં આપણને તો હું આમાં તમે હા બાપુ, આ જડિયા મહાદેવ દર્શન કર્યા ને તો સતયુગ જેવો અહેસાસ થયો. આ મહાદેવની જગ્યા એવી ઘણી છે ને. ના ના, હા મહાદેવ તો અમારે ઘણા આ લોકો દર હોમરે આ લોકોને સેડે થાય મહાદેવ છે જડિયામાં. રાધેશ્વર મહાદેવ, શંકરવાડી તમે હતા એ શંકરવાડી કહેવાય. પછી એક દાધેશ્વર, પછી એક ઓલા આપણે શંકરવાડી, પછી ઓલા પણ આપણે પીરવાળા. એ મહાદેવ નામ કેવું છે? અરે પછી આયા દૂધ પીધું મહાદેવ, એને કેટલાક વર્ષ થયા? એના તો 45 વર્ષ એમ કે માનો કે પાકો બસ એટલું 45 વર્ષ થયેલા. કન્નડ દાદાનો ઇતિહાસ છે ને સાચું છે. એ જો તમે આ છમણાબાર નું મંદિર છે કન્નડ દાદા. હા, આમ દર્શન કરવા હું આવ્યો ને મને આમ ત્રેતાયુગ સતયુગ જેવું આ ધૂણાના દર્શન કર્યા ને એવું આમ હૃદયમાં એવો ભાવ પ્રગટ થઈ ગયો. બાણ હતું, હું આવ્યા ત્યારે ખાલી નાનું બાણ હતું એ નદીમાં. હા, તમારો કઈ દાણો પાણી લખ્યો છે તો પડ્યા છે ક્યાંક શાંતિથી. હું અહીંયા વિરોધમાં જ રહેતો વાવડી, એટલે એટલામાં એરિયામાં મારે 25 વર્ષ તો મારે થઈ ગયા છે. નહીં થઈ ગયા 25 વર્ષ થઈ ગયા મારે. રિક્ષા લઈને 20-25 વર્ષ તો આ એરિયામાં થઈ ગયા. હા બાપુ, 3 વર્ષ આવી ગયા ત્યારે. ત્રીજી પેઢી હું અમુક છોકરાની જોઉં, ચોથી પેઢી જોઉં છું હું, સમજો ને તમે. એટલા વર્ષ થયા મારે. હા, ગામમાં બધી છે ગણાય, વાડીમાં ફરતા સીમમાં 12 મહાદેવ છે. 12 મહાદેવ તો 12 જ્યોતિર્લિંગ જેવું દર્શન કહેવાય ને. અમને બધા એમ રહીને એમ જ કહે છે કનેસરાવાળાને આવવાની જરૂર નથી, અમે દર્શન તો જઈએ છીએ બરોબર ભગવાન. અને આ તમે સાંજ સુધી હું 8 દિવસ લોકો દર્શન કરી નતા કનેસરાની અંદર પાણે પાણે પી છે. પાણે હા ભગવાન કહે ને એ આનો સીમાડાનો કહે છે, કન્નડનો કહે છે ઇતિહાસ. કન્નડ તો જ્યોતિર્લિંગ છે. નવાનાથ બાપુ એમ કહેતા 12 જ્યોતિર્લિંગ નું સબસ્ટેશન છે, અહીંથી પાવર સપ્લાય થાય બધા. એવું છે ને આપણે કન્નડ એટલે હા એમ 1 11 લીટર દૂધ એટલે
એ બાપુના જ પ્રાર્થના કરવી પડે કે દાદા હવે અમારે સારું શરણામત રાખો ત્યારે શરણામત હજુ તો હા એનો ઇતિહાસ છે ને આપણે ઓથેલો ડુંગરો એટલે જ કહેવાય છે ને નેહડાના હજી કે ને કોઈ અહીંયા મોર ન બોલે હા હજી એનો ઇતિહાસ અહીંયા મોર ન બોલે મોર છે ખરા પણ બોલે નહીં અહીંયા હા હા એ છે ને એ નિશાન છે એ સોટલાનું હજી નિશાન છે ને અને આમે આ બધા જે આમ આખા સોમનાથ એરિયામાંથી જેટલા બધા એવડા એ બધા ખોળે આવે ને એ બધા એના માતાજી સાઉન્ડમાં છે બરોબર તો એ બધા પછી એમ કે આ બધું સોટેલા વૈયા છે ત્યાં સુધી એને નિર્ભયતા અને ગમે એ પૂછે રોટલાનો આદર આવકાર ભાવ પ્રેમ એ જે પંચાળમાં છે આપણે આ રોટલો હજી પંચાળમાં વ્યવ ગમે એવો અજાણો હોય તો રોટલો ખવાડે હા ભલે હા અજાણો નીકળે આજકટને એની પર ઠાંગો ગણાય પણ આ એ રોટલો ખરો હા એમ એ સત્ય વાત હા એમ ચાલુ જાય તમારે જેવા સંતો ભક્તો એ કે બીજે હરિહર અત્યારે હાલમાં ચાલુ છે બે ત્રણ જગ્યાએ તોય છે કલાક અને કોઈ અજાણો હોય તો રોટલો ખવાડે માર્ગું સાંભળો હા સાચું એ ભગવાન બધા પૂરું પાડે બસ એ તો આપણે કાંઈ ન થાય દાદા એમ બસ અમે 14 મહિના 3 ગોદડા ઉપર કાઢ્યા હા 14 મહિના 3 ગોદડા ઉપર કાઢ્યા આ ઝાડવું નહોતું આ બપોર રાત નથી થાય એવું બીક લાગે બીક ને અહીં રહેવાતું જ નતું અહીં હોય જ નહીં ત્યારે દાદા રક્ષા કરે કાક નો કાક તો કે ને એમ ગમે ગામ હોય એનો કાક ઇતિહાસ તો હોય ને હોય સંકળાયેલો હા એ કાક નો કાક ઇતિહાસ હોય સંકળાયેલો કોઈ પણ ગામ હોય તમે કાક એનો ઇતિહાસ લો એટલે કાક ઇતિહાસ મળે છે એમ કનક એની ઉપર કનેસરા ગામનું નામ છે કનેસરા કનક આ બધી છે ને આ પંચાળ આખો ઇતિહાસ છે ને પાણે પાણે ભગવાનનો વાસ છે અમારા પંચાળનો એવો ઇતિહાસ છે હા દ્રૌપદીનો પાંચાળનો દ્રૌપદીનો અહીંનો જ ઇતિહાસ છે ને પંચાળનો બસ યુદ્ધ કરવા અહીંથી જ ગયેલો ને પંચાળમાંથી પંચાળમાં જે પાંડવોનો કાંઈકનો કાંક ઇતિહાસ નહીં હોય એવું કાંક ઇતિહાસ તો તમને ગામમાં જાણવા મળે તો કાંઈનો કાંઈ ઇતિહાસ પંચાળમાં પાંડવોનો હા અમારે અહીંયા બાપુ ટપકેશ્વર મહાદેવ છે એ કોઈને ખબર નથી પણ કોઈ એમ કહે છે કે જૂનવાણી પાંડવોએ સ્થાપના કરેલી હા 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 ટપકેશ્વર મહાદેવ પછી એથી આગળ મોટા ઉનડ બાપુએ કાંહડાનું ભોથું ઉંબાળીને પાણી કાઢેલું હજી હાલ્યું જાય અને એક ગામથી ઉગમણા નેહડા પીર કહેવાય છે પીરની હોડ છે એનો ઇતિહાસ કોઈ જાણતું નથી એટલે આ પુરાતની જગ્યાએ ખરી હા હા સાચું એના દર્શન ઘણા સમય પહેલા કરેલા અમે ટપકે મહાદેવ